તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ તો વાપીના લવાછામાં ભીષણ આગ લાગી ભંગારના ગોડાઉનમાં આગ લાગી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ વધુ પ્રસરી ગઈ હતી જો કે તાબડતોડ ફાયર વિભાગને ફોન કરવામાં આવ્યો ત્યારબાદ ઘટના સ્થળ પર પહોંચી હતી વાપીના લવાછા વિસ્તારની આ ઘટના છે જ્યાં કારખાનામાં આ આગની ઘટના બની છે ભંગારનું ગોડાઉન છે જ્યાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે જો કે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે ધુમાડાના ગોટે ગોટા આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વાપી ફાયર વિભાગ જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહી છે દૂર દૂર સુધી આના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ જે છે તે વધુ વિકરાળ બની છે જો કે આગ લાગવાને કારણે તાબડતોડ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો લવાછા ગામની આ ઘટના છે કારખાનામાં કયા કારણોસર આગ લાગી તે પણ એક કારણ જાણવાનો વિષય જે અકબંધ છે પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ વધુ વિકરાળ બની છે।